શિનોર તાલુકાના દિવેર ગામે પતિએ ધારિયાના ઘા મારી પત્નીની હત્યા કરી દીધા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। શિનોર તાલુકાના દિવેર ગામે રહેતા જસ્મીન પાટણવાડિયા 6 વર્ષ અગાઉ ભરૂચના બગુસણા ગામની વતની સીમા પાટણવાડિયા સાથે કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા। તેઓને સંતાનમાં 2 બાળકો છે। આ દરમિયાન ગતરોજ સાંજના 5:45 વાગ્યાના અરસામાં સીમા પાટણવાડિયા ઘરના વાડામાં પાણી ભરી રહી હતી, જ્યારે તેમની સાસુ ચંપાબેન પાટણવાડિયા ચોળી ફૂલી રહી હતા। તે દરમિયાન જસ્મીન પાટણવાડિયા ઘરમાંથી ધાર્યું લઈને વાડામાં ઝાડી ઝાંખરા સાફ કરવા માટે ગયો। તે સમયે વાડામાં પાણી ભરી રહેલી સીમા પાટણવાડિયા અને તેમની સાસુએ કહેલ કે અત્યારે કેમ ઝાડી ઝાંખરા સાફ કરો છો, તેમ કહેતા જ એકાએક ઉશ્કેરાઈ ગયેલા જસ્મીન પત્ની સીમાને ગળા અને જડબાના ભાગે ધારિયાના 2 ઘા ઝીકી મોત નિપજાવી 2 વર્ષના માસૂમ હેનિલને મારવા જતા ચંપાબેન ખેંચી લેતા હેનિલને સામાન્ય ઈજા પહોંચી હતી। જે ઉપરોક્ત બનાવ સંદર્ભે મૃતક સીમા પાટણવાડિયાના ભાઈ મિતેશ પાટણવાડિયા હત્યારા જસ્મીન પાટણવાડિયા સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદના આધારે શિનોર પોલીસે આઈપીસી કલમ 302 અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગનો ગુનો નોંધી આરોપી જસ્મીન પાટણવાડિયાને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિવેર ગામે પતિએ કરેલી પત્નીની હત્યાના પગલે 2 માસૂમોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે। એટલું જ નહીં, પોલીસે હત્યાના ગુનામાં નિર્દોષ બાળકોના પિતાની ધરપકડ કરી લીધી છે, જેને લઈને 2 માસૂમ બાળકો નોંધારા બની ગયા છે। ઘરમાંથી ધાર્યું લઈને છોકરો નીકળ્યો એટલે મેં એને પૂછ્યું કે બબાલ હબાલ કશું હતું નહીં, એટલે પૂછ્યું કે ધાર્યું લઈને કઈ જાય છે, તો કે લાકડો કાપવા જાવ છે વાળાની। તો અત્યારે નહીં કાપવા રવા દે, પછી કશું થયેલું નહીં એટલે આપણને થોડી ખબર કે મારી દેવાનો છે એવું। એને તો ડાયરેક્ટ જ ઝટકો વાળા પાણી ભરતી હતી બહુ તો મારી દીધો। પછી પોલીસને કે પછી 2 પીતું કલા મારી વહુને મારી નાખી, દોડો એ નાહતો તો તું પકડો લાવ્યો, નાહી જશે, પકડો એ બૂમો પાડી એટલે બહાર આવતા પકડી લીધો। તો પોલીસને જાણ કરી, 108ને જાણ કરી, પોલીસ પકડી ગઈ ખરી? પોલીસ પકડી ગઈ। ન્યૂ શિલ્પ ઉત્સવ। ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે। ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે। સમય સવારે 11 થી રાત્રે 10 સુધી। આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ। સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ। ન્યૂ શિલ્પ ઉત્સવ।